નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। દાહોદના કંબોઈ નજીક હિટ એન્ડ રન, જૈન સાધ્વી અને શ્રાવકનું મોત, ગણતરીના કલાકોમાં આરોપીની કરાઈ ધરપકડ। કરાટે કોચે 16 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું। સ્પર્ધાના બહાને અમદાવાદથી કોલવડા લઈ ગયો અને દુષ્કર્મ આચરીને ધમકી આપી ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો। થોડાક દિવસ પહેલા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મળી આવેલા બાળકનું તેની બહેન સાથે મિલન, હત્યા કરનાર પિતાની કરાઈ ધરપકડ। ઘટના નડિયાદની। પતિના ત્રાસથી કંટાળી ગઈ હતી મહિલા, તો ઘરે આવતા લોન રિકવરી એજન્ટ જોડે કરી લીધા લગ્ન। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સુરતના પણસીતાનગર જેવા ભરચક વિસ્તારમાં સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે લેસ પટ્ટીના કારખાનેદારના ઘરનો દરવાજો ખખડાવી 2 લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા હતા। ચપ્પુની અણીએ કારખાનેદારને બંધક બનાવી તેની પત્ની સાથે વારાફરતી દુષ્કર્મ આચરીને વિડીયો ઉતાર્યો હતો। ત્યારબાદ રોકડા ₹30,000, બ્રેસલેટ અને મોબાઈલ મળી અંદાજિત ₹60,000ની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। મળસ્કે બનેલી ઘટનાની પોલીસને 7 કલાક બાદ જાણ કરાતા પૂણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી એકની અટકાયત કરી છે। પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ લૂંટ અને સામૂહિક દુષ્કર્મનો ભોગ બનનાર દંપતી મૂળ સૌરાષ્ટ્રના વતની છે અને હાલ સુરતના પૂણા સીતાનગરમાં રહે છે। 3 વર્ષ અગાઉ તેમના લગ્ન થયા હતા અને સુરતના કતારગામ વિસ્તારમાં તેમનું લેસ પટ્ટીનું કારખાનું આવેલું છે। કારખાનેદાર અને તેમની 13 વર્ષીય પત્ની ગુરુવારે મળસ્કે ઘરે હાજર હતા, ત્યારે 3 વાગ્યાના અરસામાં કોઈકે દરવાજો ખખડાવતા કારખાનેદારે દરવાજો ખોલતા 2 અજાણ્યા લોકો ઘરમાં ઘૂસી ગયા હતા। બંનેએ કારખાનેદારને ચપ્પુની અણીએ બંધક બનાવ્યા હતા અને બાદમાં તેની પત્નીને અગાસીમાં લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વિડીયો ઉતાર્યો હતો। પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરતા તેમાં 2 અજાણ્યાની અવરજવર નજરે ચડી હતી। પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેણે 2 યુવાન પૈકી એક તે વિસ્તારમાં આવતો હોવાનું જણાવ્યું હતું। પૂણા પોલીસે બનાવ અંગે લૂંટ અને સામૂહિક દુષ્કર્મનો ગુનો નોંધી 4 ટીમો બનાવી ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી। પોલીસને આ બનાવમાં 3 રીઢા ગુનેગારોની સંડોવણીની વિગતો મળતા તે પૈકી એકની અટકાયત કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 2 ફરાર થતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પૂણા સીતાનગર જેવા ભરચક વિસ્તારમાં મળસ્કે 3 વાગ્યે દરવાજો ખખડાવી ઘરમાં ઘૂસી કારખાનેદારને બંધક બનાવી તેની પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ કરનાર 2 યુવાનો સાથે અન્ય 1 યુવાન પણ હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ત્રણેય ત્યાંના રીઢા ગુનેગાર અમિત ઉર્ફે રઘુ રોકડા, નિકુલ ઉર્ફે જઠર અને દિનેશ ઉર્ફે છોટુ યાદવ હોવાનો ખુલાસો થયો છે। વરાછા વિસ્તારમાં રહેતા ત્રણેય કોઈના પણ ઘરમાં ઘૂસીને મહિલાઓને ટાર્ગેટ કરે છે। આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપવામાં આવ્યું છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે કે જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને ₹5 લાખ સુધીની સારવાર આપવામાં આવે છે।